ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આગલા લેક્ચરની અંદર જોયું હતું કે સહાયકારી યોજનાથી ઘણા બધા રાજ્યોની અંદર આપણે વાત કરતા હતા કે જેની અંદર વિગ્રહ કરવાની વાત કરવામાં આવી હતી. બરાબર છે. એ વિકાસ વિશેની આપણે કંપનીના વિકાસ વિશેની વાત કરતા હતા. તો એમાં સહકારી યોજનાના કેટલાક આપણે નિયમો જોઈએ કે જેની અંદર આપણે યોજનાની વાત કરીએ તો કયા કયા રાજ્યોએ પોતાના શાસક અપનાવ્યા હતા. તો એની અંદર છે એક નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર. આવા જે શાસક રાજ્યો છે એને શું કરવા હતા, એક મીઠા ઝેર જેવી યોજના અપનાવવામાં આવી હતી. જે તમને એક નીચે વેલેસ્લીની અને સહાયકારી જે સૈન્ય છે એની યોજના વિશેની તમને માહિતી આપવામાં આવેલી છે. આ મિત્ર એનું ચિત્ર આપવામાં આવેલું છે કે મીઠા ઝેર જેવી યોજના. હવે આની અંદર કીધું કે જે અંદર આ દેખાય છે તમને, બરાબર છે, એ બધા શું છે, આ રાજાઓ છે, અલગ અલગ પ્રદેશના રાજાઓ છે કે જેણે પોતાની આને શું કર્યું છે, આ કોર્નવોલી છે પોતાની સત્તા હાથમાં લઈ આ બધા જ રાજ્યને આ રાજાઓને શું કર્યા છે, કેદ કરેલા છે. બરાબર છે. એટલે એની નીચે બધી સત્તામાં સંકળાયેલા છે. ત્યાર પછી જોવા જઈએ તો આ જે સત્તા છે આપણે કહેવાય છે કે મીઠા ઝેર જેવી હતી. બરાબર છે. જોઈએ એમાં તો વાત કરતા હતા આપણે સહાયકારી યોજનાની. તો જેની અંદર જોવા જઈએ તો આ યોજના એક મીઠા ઝેર જેવી સમાન છે. કેવી છે? મીઠું એક પ્રકાર લાંબા સમય આપણે ઝેર સમાન લાગે એ પ્રમાણે અહીંયા એક મીઠા ઝેર જેવી વાત કરવામાં આવી છે. મીઠું ઝેર એટલે કેવું કે ધીમે ધીમે એની સાથે રહે છતાં પણ એને શું બનાવે છે, ગુલામ બનાવે છે. એટલા માટે એને કીધું છે આ મીઠા ઝેર જેવી સમાન છે. આ યોજનાનો અમલ છે એ વેલેસ્લીએ ઘણા પ્રદેશોને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા હતા. હવે આ જે વિસ્તાર છે એ વિસ્તારનો જે અમલ કરી અને વેલેસ્લીએ છે આ ઘણા બધા પ્રદેશો છે એ શું કરી દીધા છે, તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર જોડી દીધા છે. શેની અંદર જોડ્યા છે મિત્રો? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર જોડી દેવામાં આવ્યા હતા. ત્યારે કહેવાય છે કે ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુની સહાયકારી યોજનાના સ્વીકારવા જણાવ્યું હતું. ટીપુ કોણ? તો કે ટીપુ સુલતાન. બરાબર છે. એને સહાયકારી યોજના વિશે જોડાવા માટે શું કરી હતી, અપીલ કરવામાં આવી હતી, સ્વીકારવા માટેની ઇનકાર કરવામાં એટલે જણાવવામાં આવ્યું હતું. તો તેણે શું કરી નાખ્યો, ઇનકાર. ટીપુ સુલતાને ના પાડી, ઇનકાર કર્યો કે નહીં, અમારે આ યોજનાની અંદર જોડાવું નથી. યોજના સ્વીકારનો ઇનકાર કરતા કંપની એટલે કે અંગ્રેજોએ નિઝામની સામે મેળવી અને મૈસૂર ઉપર 1799ની અંદર શું કરી દીધું, આક્રમણ કર્યું. બરાબર છે. આ નિઝામ, બરાબર છે, એટલે કે નિઝામ એટલે કે આપણે ખબર છે આગળ જોયું કે શું હતી, રાજ્ય હતું. છે જેની અંદર ટીપુ સુલતાન પોતે રાજા હતો. એટલે એણે શું કરી દીધું, 1799ની અંદર નિઝામ સાથે એટલે નિઝામ પર શું કરી દીધું, આક્રમણ કર્યું. શા માટે? તો કે ટીપુ સુલતાને આ સહાયકારી યોજનાની અંદર શું કરી હતી, જોડાવાની ના પાડી હતી. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન, બરાબર છે, આ ચોથો મૈસૂર વિગ્રહ હતો જેની અંદર ટીપુ અને અંગ્રેજો સામે લડતા તે શું પામ્યો હતો, મૃત્યુ પામ્યો હતો. કોણ મૃત્યુ પામ્યો? તો કે ટીપુ સુલતાન. બરાબર છે. એટલે અંગ્રેજો સામે લડતા એ મૃત્યુને ઘાટ ઉતર્યો હતો. વેલેસ્લીએ ત્યારબાદ ભારતના ગવર્નર જનરલ તરીકે વોરંગ હેસ્ટિંગ આવ્યો હતો. અને ત્યાર પછી આ ગવર્નર તરીકે કોને મોકલવામાં આવ્યો છે, ગવર્નર તરીકે વોરંગ હેસ્ટિંગને મોકલવામાં આવેલો હતો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી અને કહેવાય છે કે ત્યાંના ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા હતા. હવે ત્યાંના જે ગુરખા હતા એ ગુરખાને શું કર્યા હતા, આ સહાયકારી યોજનાની અંદર અથવા એક જેનું સહાયકારી સૈન્ય છે એ સૈન્ય એટલે કે લશ્કરની અંદર તેને શું કર્યા હતા, સાથે લીધા હતા. ત્યાર પછી જોવા જઈએ તો પીઢારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા હતા. બરાબર છે. અને ત્રીજા મરાઠા વિગ્રહની અંદર, બરાબર છે, ત્રીજો મરાઠા વિગ્રહ આપણે જોયો હતો, બરાબર છે, ત્યારે એ કંપનીની સર્વોપરી સત્તા સ્થપાઈ હતી. ત્રીજા મરાઠા વિગ્રહ સાથે વિગ્રહ કર્યો, યુદ્ધ કર્યું, બરાબર છે, અને ત્યાર પછી એની શું કરી, એ સત્તા છે એ સર્વોપરી બનવા લાગી હતી.
ત્યાર પછી જોઈએ તો કે વિલિયમ બેન્ટિક ભારતના અગાઉના ગવર્નર જનરલનો સરખામણીમાં ઉદાર ગવર્નર તરીકે ઓળખાય છે મિત્રો, બરાબર છે. આ વિલિયમ બેન્ટિક છે એ ભારતની અંદર જ્યારે ગવર્નર તરીકે આવે છે ત્યારે ભારતના કે જેટલા ગવર્નરો આવ્યા, બરાબર છે, વિલિયમ બેન્ટિક આવ્યા, પછી કોર્નવાલિસ આવ્યો, જ્યોર્જ શોન આવ્યો, બરાબર છે, કોર્નવાલિસ આવ્યો. આની આગળના આ બધાની સરખામણીમાં આ જે વિલિયમ બેન્ટિક છે એ કેવી નીતિનો ગણાય છે તો કે એક ઉદાર નીતિની અંદર એક ઉદાર ગવર્નર કહેવાય છે, સારો ગવર્નર તરીકે ઓળખવામાં આવે છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યમાં જે અસંતોષ ઊભો થયો છે તો તેને અસંતોષમાંથી એકતા ઊભી ન થાય એ માટે તેને ઉદારમતીભર્યા કાર્ય કર્યા હતા. કેવા કાર્ય કર્યા છે વિલિયમ બેન્ટિકે તો કે ઉદાર નીતિભર્યા, દરેક રાજ્યને સરખા એક ઉદારથી એક દયાવાન કહેવાય, અવશ્ય સારા એવા એક ગવર્નર તરીકેની એની એક ઓળખાણ ઊભી થતી તમને જોવા મળે છે બીજા ગવર્નરોની સરખામણીમાં. ત્યાર પછી ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલ હાઉસને આવતો. જ્યારે વિલિયમ બેન્ટિક વયો ગયો, બરાબર છે, એટલે કે એ સત્તા ઉપરથી વયો ગયો ત્યારે ડેલ હાઉસી આવે છે. ને ક્યારે આવે છે તો કે 1848ની અંદર, બરાબર છે, ગવર્નર જનરલ તરીકે ભારતની અંદર આવે છે. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. સામ્રાજ્યવાદી એટલે કે મોટું સામ્રાજ્ય વધારવાનું, બરાબર છે, એના વિસ્તારને શું કરવો હતો, મોટો સામ્રાજ્ય એક મોટું બનાવવાની વાત કરતો હતો. તો તેણે આ સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીના રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. બરાબર, આ ત્રણ શબ્દો યાદ રાખજો મિત્રો કે ભારતના ગવર્નરની અંદર ડેલ હાઉસે કઈ રાજ્ય વિસ્તાર વધારવા માટે કઈ નીતિ અપનાવી હતી તો કે જીત, જપ્તી અને ખાલસા નીતિ. હવે જીત એટલે કે કોઈ પણ પ્રકારે એને શું કરી લેવી, બીજા રાજા પાસેથી જીત મેળવી લેવી, કોઈ કપટ નીતિ રચીને, દગો કરીને કે ખૂન કરીને. બરાબર છે. જપ્તી એટલે કે જપ્ત કરી લેવું, બરાબર છે, અચાનક એના ઉપર આક્રમણ કરી અને એને શું કરી લે, જપ્ત કરી લેવું. અને ખાલસા નીતિ એટલે શું તો એની એક કાયદો હતો કે જેને આટલા રાજ્યોને શું કરી દીધા છે, ખાલસા કરવામાં આવ્યા, એટલે કે ખાલી કરી અને એ રાજ્યને એના રાજ્ય વિસ્તારની અંદર જોડી દેવામાં આવતો હતો મિત્રો. તો આ એની ખાલસા નીતિ અપનાવવામાં આવી હતી. ત્યાર પછી તમને અહીંયા કીધું છે ડેલ હાઉસની ખાલસા નીતિ વિશેનો તમને એક ચાર્ટ તમને અહીંયા આપવામાં આવેલો છે જે આપણે જોઈએ. તો જોવા જઈએ તો ડેલ હાઉસની ખાલસા નીતિ, તો એની અંદર પહેલાં તો આપણે જોઈએ તો કે 5 પ્રકારના મુદ્દા પડે છે. તો કે યુદ્ધ દ્વારા ખાલસા કર્યા હોય, બરાબર છે. હવે ખાલસા કઈ રીતે કરી શકાય, કે 5 રીતે કરી શકાય. ખાલસા એટલે કઈ કે રાજ્યને ખાલી કરાવી અને ક્યાં જોડી દેવાના છે તો કે ડેલ હાઉસના વિસ્તારની અંદર. તો જોઈએ તો યુદ્ધ દ્વારા ખાલસા કર્યા હોય. પછી બીજા મુદ્દા ઉપર આવે કે રાજા અપુત્ર અવસાન પામતા રાજ્યને ખાલસા કર્યા હોય. હવે રાજાનો પુત્રને મારી નાખ્યો હોય અથવા રાજાને મારી નાખ્યો હોય, હવે કોઈ રાજા ન હોય તો એવા રાજ્યને શું કરી લે, એના વિસ્તારની અંદર જોડી દે. હવે ગેરવહીવટના બહાને નીચે ખાલસા કર્યા હોય, હવે એમ કે તમારો વહીવટ બરાબર નથી, ખોટો વહીવટ છે, એવું બહાનું કાઢી અથવા દગો કરી અને શું કરે છે, એને પોતાના ખાલસા નીતિની અંદર જોડી દે છે. પછી કરજની ઉઘરાણી તળે ખાલસા. કરજ એટલે એક પ્રકારનું ઉઘરાણી જેને આપણે આવકવેરા તરીકે ઓળખીએ છીએ, એ ન ભર્યા હોય, ઉતાવળે ભર્યા હોય, બરાબર છે, વગેરે પ્રકારે જે આમ તેમ કરી અને શું કરે છે, એને ખાલસા કરે છે. પછી નામ માત્રની સત્તાનો અંત લાવી અને ખાલસા કરવામાં આવે. નામ માત્ર એટલે શું કે ખાલી નામથી ભાઈ આ રાજ્યની અંદર અમારે શું કરવાનું છે, જોડી દીધું છે, ખાલી એને કહી દે આ રાજ્ય અમારે શું કરી દીધું, જોડી દીધું. એટલે આવી રીતે ઘણા રાજ્યને શું કર્યા છે, એને ખાલસા કર્યા છે મિત્રો. તો જોઈએ એમાં તો યુદ્ધ દ્વારા પંજાબ અને પેગુ એટલે કે બર્મા, બરાબર છે, હાલનું શું થાય છે બર્મા, તો એ રાજ્યને યુદ્ધ દ્વારા યુદ્ધ કરી અને ખાલસા કરવામાં આવ્યા હતા. ત્યાર પછી રાજાના અપુત્ર અવસાન પામતા રાજ્યને ખાલસા કર્યો તો સતારા છે, જેતપુર છે, સતારા, જેતપુર, ચલમપુર, ઉદયપુર એટલે કે મધ્યપ્રદેશને આવેલું, ઝાંસી, બધાત અને નાગપુર, બરાબર છે, આ બધા રાજ્યોને શું કર્યા છે, ખાલસા કર્યા છે. ત્યાર પછી ગેરવહીવટની અંદર જોવા જઈએ તો કયું છે કે અવધ રાજ્યને શું કરવું છે કે ગેરવહીવટના બહાને ખાલસા કરવામાં આવેલું છે. ત્યાર પછી કરજની ઉઘરાણી, બરાબર છે, કરજની ઉઘરાણી તો એમાં નિઝામનો વરાડ પ્રાંત છે, પ્રાંત એટલે વિસ્તાર, બરાબર છે, એ નિઝામ એટલે કે રાજ્ય છે, એનો જે વરાડ પ્રદેશ છે એને કરજની કારણે શું કરવામાં આવ્યું હતું, ખાલસા કરવામાં આવેલું હતું.
ત્યાર પછી નામ સત્તાનો અંત લાવી અને ખાલસા, તો એની અંદર કર્ણાટક અને તાજોર આ બંને રાજ્યને શું કરવામાં આવ્યું હતું? ખાલસા કરી દેવામાં આવ્યું હતું. તો આ ડેલહાઉસી દ્વારા પોતાની ખાલસાની નીતિની અંદર આટલા રાજ્યનો સમાવેશ કરવામાં આવે છે. આમાંથી મિત્રો યાદ રાખી અને આ રાજ્ય છે ખાલસા નીતિની અંદર આ ખાલસા કરેલા રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કે ડેલહાઉસે સામ્રાજ્યવાદી સાથે સુધારાવાદી પણ હતો. બરાબર છે, એક સામ્રાજ્યવાદી હતો પણ એની સાથે શું કરતો હતો? એ રાજ્યની અંદર સુધારા પણ કરતો હતો. એટલે કદાચ ડેલહાઉસીના તમને પૂછે કે ડેલહાઉસે ભારતમાં કયા કયા સુધારા કર્યા, તો એ પણ લખી શકાય આપણે. તો ભારતની અંદર સૌપ્રથમ એને 1853માં બરાબર છે મુંબઈથી થાણા વચ્ચે શું કરી હતી? રેલવે શરૂઆત કરી હતી. શું શરૂઆત કરી હતી? રેલવેની. એક માર્ક્સની અંદર પૂછાય ભારતમાં પ્રથમ રેલવે ક્યારે શરૂ થઈ હતી? તો કે 1853માં મુંબઈથી થાણા વચ્ચે શરૂ કરવામાં આવેલી હતી મિત્રો. ત્યાર પછી ભારતની અંદર ઇંગ્લેન્ડ તાર વ્યવહાર જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરી, અંગ્રેજ કેળવણીની વ્યવસ્થા કરી. આ વગેરેની શરૂઆત છે કોણે કરી છે? ડેલહાઉસે કરવામાં આવેલી છે. બરાબર છે, એટલે આ એને સુધારા કર્યા છે ભારતની અંદર. તો કે તાર ટપાલની શરૂઆત એને કરાવી છે. બરાબર છે, ખાતાની સ્થાપના એને કરાવી છે અને અંગ્રેજી કેળવણી એટલે કે શિક્ષણની શરૂઆત પણ કોણે કરાવી છે? આ ડેલહાઉસ દ્વારા કરાવવામાં આવેલી છે. વિધવા પુનઃવિવાહ અને બાળ લગ્ન પર પ્રતિબંધ ધારા તેને સમયસર પસાર કરવામાં આવ્યો હતો. હવે વિધવા કોને કહેવાય? કે જેનો પતિ શું હોય? મરી ગયો હોય. બરાબર છે, તો એને શું કહેવાય? વિધવા કહેવાય. બરાબર છે, પતિ જેનો શું થયો હોય? મરી ગયો હોય, એ સ્ત્રીને આપણે વિધવા કહેવાય છે. તો એને પુનઃવિવાહ લગ્ન કરવાના. બરાબર છે, પુનઃ એટલે કે ફરીથી એ સ્ત્રી શું કરી શકશે? લગ્ન કરી શકશે. અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો, હવે બાળ લગ્ન પ્રતિ એટલે બાળ લગ્ન કરી શકાશે નહીં, એ સમયમાં તેને પસાર કરવામાં આવ્યા હતા. તે સમયની અંદર બાળ લગ્ન કરવામાં આવતા હતા, તે ધારાઓને અમલમાં મૂકવામાં આવેલો હતો. એટલે કહી શકાય કે વિધવા પુનઃવિવાહ અને બાળ પ્રતિબંધક ધારા ઉપર તે સમયે પસાર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી કહેવાય છે કે 1757માં પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં બરાબર છે સત્તાની અને સામ્રાજ્યને શું કરી દીધા? બંનેને વધારવાના બંધ કરી દીધા હતા. ફરીથી મિત્રો કે 1757ની અંદર શું યુદ્ધ થયું હતું? તો કે પ્લાસીના યુદ્ધથી શરૂ કરી કેટલા વર્ષ સુધી? તો કે 100 વર્ષના સમયગાળા સુધી. કઈ? તો કે કંપનીની સત્તા એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને સામ્રાજ્ય એટલે કે રાજ્યને બંને શું થયા? વધ્યા હતા. પરંતુ તેમ કરતાં કરતાં ભારતના રાજ્યોને અસંતોષ સામે એનો સામનો કરવો પડ્યો હતો. બરાબર છે, ભારતની અંદર એને શું કરવો પડ્યો હતો? સામનો. કેમ કે એની સત્તા પણ વધતી હતી અને રાજ્ય પણ વધતા હતા. બરાબર છે, બંને સત્તાઓ છે વધતી હતી, પણ સામે ભારત દેશને એને શું જોવા મળતો હતો? અસંતોષનો સામનો કરવો પડ્યો હતો. આ અસંતોષ અને 1857ના ભારતના પ્રથમ સ્વતંત્ર સંગ્રામને સ્વરૂપે એક બહાર આવ્યો હતો. હવે આ જે અસંતોષ ફેલાણો હતો એ અસંતોષ ક્યારે બહાર આવે છે? તો કે 1857ના સંગ્રામની અંદર એ પ્રથમ સ્વતંત્ર સંગ્રામ તરીકે બહાર સ્વરૂપે આવે છે. મિત્રો અહીંયા સુધીના આ જે ભણ્યા છીએ ડેલહાઉસી છે, આવતા લેક્ચરની અંદર આપણે કંપનીની શાસન પદ્ધતિની આર્થિક અસરો વિશે આપણે જોઈશું. થેન્ક યુ મિત્રો.